નમસ્કાર, હું પ્રવીણ. સમગ્ર દેશમાં આક્રોશ છે અને કેમ ના હોય. એક તરફ G20 સમિટ રંગરોગાન સાથે પૂર્ણ થઈ, વિશ્વમાં દેશનો ડંકો વાગ્યો, પ્રશંસા પણ થઈ. પણ બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં આપણે એક સેનાના કર્નલ ગુમાવ્યા, એક મેજર ગુમાવ્યા, એક DSP ગુમાવ્યા અને એક જવાન ગુમાવ્યા. જમ્મુ કાશ્મીરમાં આક્રોશ છે, સાથે જ સ્ટેટમેન્ટ પણ આવી રહ્યા છે. અને આ હુમલામાં જે અથડામણ છે યથાવત છે. અનંતનાગમાં, રાજૌરીમાં લશ્કરે તોયબાના 2 આતંકી ઠાર કર્યા સેનાએ, પણ ડ્રોનથી લઈને તમામ વસ્તુઓ મોકલી છે સેનાએ, કેમ કે અથડામણ હજુ શરૂ છે. ઇન્ટેલિજન્ટ ઇનપુટ્સના સોર્સિસ એમ કહે છે કે પાકિસ્તાને G20 સમિટ બાદ મોટા હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇકની પણ ઘણા સંગઠનો માંગ કરી રહ્યા છે. પણ આ તમામ વચ્ચે થોડી રાજનીતિ પણ હાવી છે. G20 સમિટનો ઉલ્લેખ કર્યો તો કોંગ્રેસે કહ્યું કે જ્યારે એક સમયે કર્નલ અને મેજર શહીદ થયાના સમાચાર આવી રહ્યા હતા, દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પુષ્પવર્ષા થઈ રહી હતી અને જશ્નનો માહોલ હતો. કદાચ આ જશ્નનો માહોલ અથવા તો આ ઉજવણી 2-3 દિવસ ટાળી પણ શકાય હોત. આ સવાલ કોંગ્રેસ તરફથી પવન ખેડાએ પૂછ્યો. તો નિવેદનો થતા રહેશે, પણ સવાલ એ છે કે શું જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટ્યા બાદ પરિસ્થિતિ જેસે થશે કે પછી હજુ કંઈ પણ ખૂટી રહ્યું છે? કેમ કે 2014 બાદ આમ તો તમામ મોટાભાગની સરકારોમાં જ્યારે પણ આટલી મોટી ઘટનાઓ ઘટી ત્યારે એક વલણ રહ્યું છે, ખાસ તો 2014 બાદ ભાજપ જ્યારે સત્તામાં આવી અને સરકારે પણ કહ્યું કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે, ન ચાલી શકે. પણ એક મહિના બાદ જ અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાનના મુકાબલાની યજમાની કરશે. તો સવાલ એ પણ છે, જે દરેક વખતે પૂછાતો આવે છે, તો આતંકવાદ અને ક્રિકેટ એક સાથે કઈ રીતે ચાલી શકે? ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે, પાકિસ્તાનની જે સ્થિતિ છે, POKમાં જે સ્થિતિ છે, એ બાદ સૌથી ચિંતાનો વિષય એ 370 કલમ હટ્યા પછી આ પ્રકારનો હુમલો શું સંકેત આપે છે? આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાશે. કેપ્ટન સાહેબ, આપનું સ્વાગત છે. અમારા સહયોગી અને પોલિટિકલ એડિટર આનંદ શુક્લા આપણી સાથે જોડાશે. આનંદભાઈ, સ્વાગત છે આપનું. અને વિનોદ ફર્લિનકર આપણી સાથે જોડાશે, એક્સ કર્નલ છે સેનામાં. તમામનું સ્વાગત છે. આટલો મોટો હુમલો અને 2019 કલમ 370 હટ્યા બાદ આતંકી સાથેની અથડામણમાં કર્નલ રેન્કના જવાન શહીદ, એક મેજર શહીદ. આ હુમલો શું સૂચવે છે? જે POKમાં ચાલી રહ્યું છે તેના પર તો ઘણી બધી નિવેદનબાજી થઈ, પણ 370 કલમ હટ્યા બાદ શું પરિસ્થિતિ એ પ્રકારની છે અથવા તો પરિસ્થિતિમાં પરિવર્તન નથી આવ્યું કે આ પડકાર હજુ પણ આપને આવનાર સમયમાં બહુ લાંબો ખેંચાશે સંકેત આપી રહ્યો છે? જી પ્રવીણજી, આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. લાંબા સમયનો પડકાર ચોક્કસ છે જ, પણ સર્વપ્રથમ આપના માધ્યમથી અને GSTVના માધ્યમથી જે 3 શહીદ થયા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, સલામ કરીએ અને એમના પરિવારને આપણે આપણી સાંત્વના પાઠવીએ. લાંબા સમય સુધીનો પડકાર એટલા માટે કે, અને અત્યારે આપણે કહીએ છીએ, રિટ્રોસ્પેક્ટમાં કહીએ છીએ એવું નહીં, હું અને મારી જેમ કેટલાય પૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ, વિશ્લેષકોએ પણ આ જ વાત કહી હતી કે 370 હટી જવાથી ઇલેક્ટ્રિક બલ્બને આપણે ચાલુ બંધ કરીએ એવી રીતે આતંકવાદ મટી જશે, ખતમ થઈ જશે, તેવું થવાનું નથી. એક. બીજું, આતંકવાદને ખતમ કરવા માટે આપણે ત્યાં વધારે ને વધારે ચોકીઓ લગાવીએ, પિકેટ્સ લગાવીએ, કાંટાળી તાર લગાવીએ, પણ આતંકીઓથી 2 કદમ આપણે આગળ રહેવું જ પડે. એવા દિવા સ્વપ્નમાં પણ રાચવાની જરૂર નહીં કે આતંકવાદ ખતમ થઈ જશે. ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશો પણ એ ખતમ નથી કરી શક્યા. યુવાનોનું રેડિકલાઇઝેશન પણ આપણે કેટલું ઘટાડી શક્યા એના પર બહુ મોટો પ્રશ્નચિહ્ન છે, આપણે નથી ઘટાડી શક્યા. સાથોસાથ જમ્મુ કાશ્મીરના રાજકીય નેતાઓ પણ જે પ્રકારની બયાનબાજી કરે છે, જેમ કે આજે ફારૂક અબ્દુલ્લાનું એક સ્ટેટમેન્ટ છે, ને સ્ટેટમેન્ટ જાણે એમ કહેતું હોય કે ત્રાસવાદ ખતમ નહીં થાય, થોડું એવું લાગે ત્રાસવાદ તરફી બોલે છે. એવી બાબતોને પણ આપણે ખતમ નથી કરી શક્યા. બહુ જ લાંબા સમયના પડકારો રહેવાના છે. મોટો પડકાર એટલા માટે આપણે આગળની ચર્ચામાં એના પર વધુ વિસ્તૃત રીતે વાત કરી શકીએ કે આ એક જ 4-5 આતંકીઓનું ગ્રુપ છે જે છેલ્લા અમુક મહિનાથી આપણને હંફાવે છે. 1-1.5 મહિના પહેલા જ ગુજરાતના જ આપણા એક પુત્ર
એમણે જીવ ગુમાવવો પડ્યો, એ પણ આ જ ગ્રુપ હતું. આ ગ્રુપમાં જે 3 શહીદો છે બંને સેના મેડલ વિજેતા અધિકારીઓ છે સૈન્યના. જે પોલીસના ડીએસપી છે એ પણ એમના ફાધર આઈજીપી પોલીસ રહી ચૂક્યા છે. અને પ્રવીણજી દે ટાર્ગેટ વેરી સિલેક્ટિવલી, વચ્ચે આપણે જોયું હતું કે ત્યાંના નાગરિકો કાશ્મીરીઓ કે જે સરકારી નોકરીઓમાં હોય એના પર ટાર્ગેટ કરતા, એમ દેખાડવા માટે કે મુખ્ય ધારામાં ના ભળો. આ ડીજીપી ના પિતાજી આઈજીપી પોલીસ જમ્મુ એન્ડ કાશ્મીર રહી ચૂક્યા છે અને આતંકીઓને આ પસંદ નથી, એટલે હવે એ આવા ટાર્ગેટેડ હુમલા કરે છે. એક જ ગ્રુપ પકડાતું નથી. રાષ્ટ્રીય રાઇફલ્સ આટલી ટ્રેન્ડ એને પણ જો હંફાવે તો ઇટ મીન્સ કે કદાચ આતંકી હુમલાની સંખ્યામાં ઘટાડો થયો હોય પણ તેની જલદતા એ લોકોએ વધારી છે. વધારે તીવ્ર અને આધુનિક રીતે ટ્રેન્ડ કરેલા અસલા બારૂદ સાથે આવેલા આતંકીઓ આવે છે. લાંબા સમયનો પડકાર, આપણે ઘણા સમય સુધી, કદાચ અમુક વર્ષો સુધી પણ આની તૈયારી રાખવી જોઈએ. ઓકે આનંદભાઈ, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું લદ્દાખ અને આપણે ઘાટીની વાત કરીએ છીએ, ડિલિમિટેશન થયું, બધું જ થયું, ઓપરેશન ઓલ આઉટ પણ ચલાવાયું, G20 સમિટ પર પૂરી થઈ અને એ સમગ્ર વિશ્વમાં એક મેસેજ આપવાનો પ્રયાસ થયો. બાદમાં હુમલો થયો છે. હુમલામાં જે આપણે ગુમાવ્યું છે, આપણે સૌને એક ભારતીય તરીકે દુઃખ છે, કેમ કે આવા ઓફિસર જ્યારે સરહદ પર છે ત્યારે આપણે શાંતિથી આપણે સૂઈ શકીએ છીએ. હવે આ શું સંકેત આપે છે ફરીથી ઘાટીમાં, કેમ કે હજુ ઓપરેશન ચાલુ છે, જે ઇનપુટ્સ આવી રહ્યા છે, અથવા તો કલમ 370 હટ્યા બાદ જેમ સાહેબે કહ્યું વ્યૂહાત્મક રીતે આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, વ્યૂહાત્મક રીતે પણ આવનાર સમયમાં હજુ પડકારો વધુ છે, ખતમ નથી થયા, અથવા તો સતત એ પડકારો આપવાનો દોર ફરીથી શરૂ થવો છે માની લઈએ. જો 2-3 વસ્તુ હું કહીશ. સૌથી પહેલા પોલિટિકલ વસ્તુને હું એડ્રેસ કરવા માંગીશ કે કોઈ પણ વ્યવસ્થા તમે બદલો ત્યારે એ વ્યવસ્થા તમે દસ્તાવેજોમાં બદલો ત્યારે એને જમીન ઉપર બદલવી બહુ જરૂરી છે. જમીન ઉપર બદલવાની જે પ્રક્રિયા છે, આર્ટિકલ 370 તમે હટાવી દીધી કે એને બિનઅસરકારક કરી દીધી, તો એનો મતલબ એવો નથી કે વ્યવસ્થામાં તાત્કાલિક હટી જશે. એના માટે વ્યવસ્થાએ બહુ જ મોટું અને બહુ જ જલદ કાર્યવાહી કરવી પડે અને એ કાર્યવાહી આપણું આર્મી, આપણા સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસ ત્યાં આગળ કરી રહી છે. વાત હવે અનંતનાગના એન્કાઉન્ટરની કરીએ તો આ એન્કાઉન્ટર G20 સમિટના સફળ આયોજન બાદ થયું છે. એનો સીધો મતલબ છે કે G20 સમિટ નું સફળ આયોજન એ પાકિસ્તાન અને ચીન બંનેના પેટમાં આનાથી તેલ રેડાયેલું છે. પાકિસ્તાન એ ચીનનું વ્યૂહાત્મક હથિયાર છે. પાકિસ્તાન એ કોઈ દેશ હું માનતો નથી, એ પાકિસ્તાનનું વ્યૂહાત્મક હથિયાર છે અને એ વ્યૂહાત્મક હથિયારે જે પ્રકારનું ટેન્શન લડાખ બોર્ડર ઉપર ચાલી રહ્યું છે, જે પ્રકારે અત્યારે અનંતનાગનો હુમલો થયો છે, એના પછી જ્યારે ચૂંટણીનું વર્ષ નજીકમાં આવી રહ્યું છે, જ્યારે અમુક મહિનાઓ બાકી છે, એ વખતે આ સરકાર ઉપર ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક અથવા તો પાકિસ્તાનની ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર અથવા તો પાકિસ્તાનની અંદર આતંકીઓ સામે કાર્યવાહી કરવાનું એક મોટું પોલિટિકલ પ્રેશર બિલ્ડઅપ થઈ રહ્યું છે. કારણ કે 2019 બાદ પહેલી વાર કોઈ કર્નલ રેન્કના કમાન્ડિંગ ઓફિસરનું આ રીતે વીરગતિ થઈ છે. એમની સાથે મેજર અને એમની સાથે ડીએસપી એમની પણ વીરગતિ થઈ છે અને આ સીધો સંકેત છે કે ચીન દ્વારા સમર્થિત પ્રેરિત પાકિસ્તાનનું ગ્લોબલ જેહાદી નેટવર્ક એ જમ્મુ કાશ્મીરની અંદર ફરી એકવાર આર્ટિકલ 370 ના હટાવ્યા બાદ જે વ્યવસ્થા પરિવર્તન થઈ રહ્યું છે એ વ્યવસ્થા પરિવર્તન ન થાય એના માટે એડી ચોટીનું જોર લગાવશે અને આ એડી ચોટીના જોર વચ્ચે 2024નું જે ચૂંટણી અભિયાન છે, જે પોલિટિકલ અભિયાન છે, એ પોલિટિકલ અભિયાનની અંદર આ બાબતના આરોપ પ્રત્યારોપનો દોર ચાલશે અને આવા સંજોગોની અંદર જરાક જેટલી પણ ભૂલ એ જમ્મુ કાશ્મીરની અંદર ફરી એકવાર આતંકવાદને માથું ઉચકવા માટેનો અવસર પ્રદાન કરશે. એટલા માટે માત્ર સરકારે નહીં, આ દેશની જનતાએ, આ દેશના સુરક્ષા દળો કે જ્યાં તે લોકો કામ કરી રહ્યા છે, એ બધાએ કોઈ પણ પ્રકારના પોલિટિકલ પ્રેશર વગર ભારતની જમીન, ભારતની માટી અને ભારતના લોકોનું બલિદાન એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરવી પડશે. હું તમને એક આંકડો પણ આપી દઉં.
થી લઈ અને 2023ના અત્યાર સુધીના સમયગાળામાં જમ્મુ કાશ્મીરની અંદર 11,937 જેટલા આતંકી ઘટનાઓ બની ચૂકી છે. આ આતંકી ઘટનાઓમાં 4,919 લોકોએ આ સમયગાળાની અંદર સિવિલિયનોએ જીવ ગુમાવ્યા છે. સુરક્ષા દળોની જે વીરગતિ થઈ છે એ 3,573 જેટલા સુરક્ષા કર્મીઓની વીરગતિ થઈ ચૂકી છે 2000 થી 2023 સુધીમાં. આતંકીઓ જે ઠાર કરવામાં આવ્યા છે એ આતંકીઓ 13,273 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ટોટલ કેઝ્યુઅલ્ટી 22,185 છે. એટલે કેટલી મોટી લડાઈ ભારત અને ભારતના લોકો અને ભારતની સેના અને જમ્મુ કાશ્મીરની પોલીસ લડી રહી છે એ તમે અંદાજો મૂકી દો. માત્ર 2000 થી લઈ અને 2023 સુધીના આંકડા છે. 1989 થી આ લડાઈ ચાલુ છે અને આ આંકડો ઘણો મોટો છે, લાખ સુધી પહોંચે છે. ઓકે, અને આંકડો ઘણી વખત શું છે, આંકડા હોય છે, અમુક સરકારી આંકડા હોય છે, ત્યાંની પરિસ્થિતિ જુદી હોય છે, પણ જમ્મુ કાશ્મીર ભારતનું માથું, જેના માટે આપણો દેશ કંઈ પણ કરી શકે અને તે સતત ચર્ચામાં પણ હોય છે. કદાચ પોલિટિકલ પ્રેશરથી લઈને પોલિટિકલ જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એને બાજુ પર મૂકીએ, પણ ફરીથી જો પરિસ્થિતિ વિકટ બને તો તેને કઈ રીતે હેન્ડલ કરવી અથવા તો કેટલી ચેલેન્જિંગ. દિનેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, ડિફેન્સ એક્સપર્ટ. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. શું સંકેત આપે છે? આનંદભાઈ એમ કહ્યું કે ફરીથી શું ક્યાંક એવી પરિસ્થિતિ ન ઊભી થઈ જાય, પોલિટિકલ સ્ટેટમેન્ટને સાઈડ પર મૂકીને કદાચ હવે ફરીથી ઓપરેશન ઓલ આઉટ તો ચાલી જ રહ્યું છે, પણ આ હુમલો G20 સમિટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ તે બાદ આવ્યો, કર્નલ અને મેજર રેન્કના ઓફિસર શહીદ થયા. શું સંકેત આપે છે ઘાટીના વર્તમાન સ્થિતિમાં? વર્તમાન સ્થિતિમાં તો એટલું કહી શકાય કે જેવી રીતે શુક્લા સાહેબે કહ્યું, અત્યારે ભારતનું જે નામ છે આખા વર્લ્ડની અંદર ખૂબ જ ચમકી રહ્યું છે અને તે વખતે એને બેન્ડ કરવા માટે આ પ્રયત્ન કરવામાં જે એક્ટિવિટી અત્યારે જેવી રીતે ભારત અત્યારે બધી જગ્યાએ G20 સમિટથી લઈને જગ્યાએ છવાયેલું છે, તે વખતે આ એક દાગ ઉભો કરવા માટેનો પ્રયત્ન છે અને ડેફિનેટલી એનું વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે કર્નલ રેન્કના અને DSP રેન્કના પોલીસ ઓફિસર સુધી પણ એ લોકો શહીદ થઈ ગયા છે. એટલે આ કહી શકાય કે એક જબરજસ્ત એક્શન છે અને એને બહુ સિરિયસલી હવે લેવાની જરૂર છે. નો ડાઉટ કે ટ્રિમન્ડસ ઇન્સર્જન્સી પર બોમ્બિંગ ચાલી રહ્યું છે અને જે બદલો લેવાનો છે, અત્યાર સુધી આપણે જોયું છે કે જે ટેરરિસ્ટ થયા છે એને એલિગેટ કરવામાં ભારતીય સેનાએ જરાય સમય લીધો નથી અને 10-12 દિવસમાં દરેક જે આતંકવાદીઓ છે એને આપણે એલિમિનેટ કરી ચૂક્યા છે. પણ એનાથી આપણે સેટિસ્ફાઈ થવાની જરૂર નથી. ડેફિનેટલી આની ઉપર એક મેજર એક્શન્સની જરૂર છે અને પાકિસ્તાનમાં અત્યારે જે POK ની અંદર બધું ચાલી રહ્યું છે એનો પણ આપણે એનો પણ ફાયદો લઈને મેક્સિમમ પ્રેશર, મેક્સિમમ દબાણ પાકિસ્તાન પર લાવવું જોઈએ અને હવે એક ફાઇનલ એને મેસેજ આપી દેવો જોઈએ કે યુ હેવ ટુ કીપ ક્વાઇટ, અધરવાઇઝ યુ વિલ બી એલિમિનેટેડ. એ જાતની આપણે પાકિસ્તાનને મેસેજ આપવાની બહુ જરૂર છે. કેપ્ટન જયદેવ જોશી, આ પ્રકારનો મેસેજ બહુ કડક શબ્દોમાં યુએનમાં પણ ભારતના કોન્સ્યુલેટ આપતા રહે છે. એસ જયશંકરે હમણાં છેલ્લા 1.5 વર્ષના આપણા સ્ટેટમેન્ટથી લઈને જે પણ આડકતરી રીતે ને સીધી રીતે, પોલિટિકલ વસ્તુ અલગ છે, પણ જ્યારે દેશ તરફથી આ પ્રકારનું સ્ટેટમેન્ટ પાકિસ્તાન તરફ અપાય તો જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની સ્થિતિ ફરીથી ઉદ્ભવવાનું કારણ આપણને શું લાગી રહ્યું છે? વ્યૂહાત્મક રીતે ચીન અને પાકિસ્તાનની વાત તો કરી, પણ આ વસ્તુ તો ચાલી જ આવી રહી છે, આ જ વસ્તુ ચાલી આવશે, ઓપરેશન ઓલ આઉટ ફરીથી ચાલશે, પણ પાકિસ્તાન સાથે અમુક સંબંધો છે, તેના પર આપણે કાપ તો મૂક્યો છે, પણ ફરીથી ભારતને ડિસ્ટર્બ કરવા માટે જે ચીનના પીઠબળથી જે કાવતરું થઈ રહ્યું છે, વધારે સેન્કશન્સ કે વધારે કડક વલણ અથવા તો વધારે કોઈ નવી વ્યૂહરચના આપ જોઈ રહ્યા છો આવનાર સમયમાં કાશ્મીર ઘાટી માટે? જી પ્રવીણજી, ચોક્કસપણે કોઈ એક નવી વ્યૂહરચનાની જરૂર આવશ્યક થઈ ગઈ છે. શું જોઈ શકાય, કેમ જોઈ શકાય? આપણે ખૂબ એવું કહ્યું છે કે પાકિસ્તાનને એકલું અટોલું પાડી દઈએ, ચીન દ્વારા ચિંધ્યું કરે છે પાકિસ્તાન, એમનો બોર્ડર રોડ ઇનિશિયેટિવ એ બધું છે, પણ કંઈક એવી ચોક્કસપણે સ્ટ્રેટેજી બનાવવી પડશે જે 360 ડિગ્રી સોલ્યુશન આ પ્રોબ્લેમનું આપતું હોય.
એમ કહેવાય કે ડિપ્લોમસી ઇઝ ધી એક્સટેન્ડેડ આર્મ ઓફ ડિફેન્સ. કૂટનીતિ છે ડિફેન્સનો એક્સટેન્ડેડ આર્મ છે. કૂટનીતિક રીતે આપણે પાકિસ્તાનને અલગ થલગ વાસ્તવિક રીતે કેટલું પાડી શકીએ છીએ, કે પાડશું, કે ખાલી એ વિધાનોથી પાડશું, એ એક કામ છે. એ કેટલું કરી શક્યા એનો જવાબ આપણે જોઈએ. એ પછી ડેમોગ્રાફી. ત્યાંની ડેમોગ્રાફીને હજી પણ પાકિસ્તાન પરસ્ત થવાનું ગમે છે. 370 ની કલમ જ્યારે આપણે નાબૂદ કરી ત્યારે કેટલાય નેતાઓને નજરબંધ રાખવામાં આવ્યા હતા, પણ એ અમુક સમય માટે નજરકેદ રાખ્યા પછી, મુક્ત થયા પછી પણ કેટલુંય રાષ્ટ્રવિરોધી, અને રાષ્ટ્રવિરોધી ન કહીએ તો કમસે કમ એટલું તો ચોક્કસ કહી શકાય કે ત્યાંની વાતાવરણને ડખોડવાના સ્ટેટમેન્ટ સતત આપતા રહે છે. એ બીજી વાત. ત્રીજું, જે કોર્ડિનેશનની આપણે વાત કરીએ છીએ, પોલીસ અને ડિફેન્સ વચ્ચેનું કોર્ડિનેશન ઘણું સારું છે, સારા રિઝલ્ટ મળે છે, ઓપરેશન ઓલ આઉટ સક્સેસફુલ છે, પણ ક્યાંક ને ક્યાંક આખા દેશના જનમાનસમાં એ વાત છે જે વર્લ્ડ વોર 1-2 વખતે પણ કહેવાતું કે સૈનિકો ગન ફોડર છે, ઈંધણ છે, કે ખાલી દારૂ ગોળા તરીકે તેનો ઉપયોગ થાય, મરતા રહે, પોલિટિકલ એના જે કંઈ ફાયદાઓ યા ગેરફાયદાઓ થવાના હોય એના ઉપર રાજનીતિ થતી રહે, રોટલા શેકાતા રહે. પણ એક 360 ડિગ્રી સોલ્યુશનની ચોક્કસપણે જરૂર છે, અને એટલી ગંભીરતાથી ખૂબ સરસ રીતે આનંદજીએ સ્ટેટિસ્ટિક્સ આપ્યા છેલ્લા દશકાના કે એથી વધારે. આ પ્રોક્સી વોર નથી. પ્રોક્સી વોર કહીને છીટપૂટ ત્રાસવાદવાળી વોર નથી, કારણ કે એક સૈનિક જ્યારે કોઈ પ્રોપર લડાઈમાં શહીદ થાય અને કોઈ ટેરરિઝમમાં શહીદ થાય, એની ઘણી બાબતોમાં ઘણું ઉચ્ચ નીચ છે. આ એક પ્રોલોંગ્ડ વોર છે. This is a war. It is a war. This is not a proxy war. This is a war. અને જેમાં બ્લીડ ઇન્ડિયા 1000 કટ્સ ની વાત છે. એક ઝટકે આપ કોઈને ખતમ કરી નાખો ને તો એમાંથી બહાર નીકળી શકાય, પણ ધીમે 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 તમને ખબર પણ હોય તમારું અંગ કપાતું હોય, આપે કહ્યું એમ કાશ્મીર આપણું મસ્તક, એક આપણને ખબર પણ હોય ને પ્રોલોંગ્ડ, તો એ એગ્ની, એ દુઃખ વધારે લાંબુ ખેંચાતું હોય છે અને વધુ પીડાદાયક હોય છે. એટલે બહુ જ જલ્દી, અને ક્યારેક સંબંધ સારા થાય એટલે ક્રિકેટ ને બોલિવૂડ શરૂ થાય, ક્યારેક ખરાબ થાય તો બગડે. અદનાન સામીને સિટીઝનશીપની વાત હોય, ફિલ્મોની વાત હોય, G20 ક્રિકેટ, એ બધી વાતો હોય. આ બધામાં એક કોમન રણનીતિ એની જરૂર છે, અથવા એવું કહીએ કે બધું પોતપોતાની રીતે કામ કરશે. એ ક્લેરિટીની પણ જરૂર છે. ઓકે, પણ આનંદભાઈ, જ્યાં સુધી ડિપ્લોમેસીની વાત છે, 2014 બાદ સરકારનું બહુ સ્ટ્રિક્ટ વલણ હતું કે આતંકવાદને વાતચીત એક સાથે ન થઈ શકે, પણ જ્યાં સુધી આપણા સૌમાં રાષ્ટ્રવાદ ભરેલો છે ભારતીય તરીકે, પણ જ્યારે રાષ્ટ્રવાદની વ્યાખ્યા મપાય છે, દરેક પોલિટિકલ પાર્ટી પોતાની રીતે વ્યાખ્યા બાંધી દે છે. માત્ર પોલિટિકલ પાર્ટીને અધિકાર નથી, આ દેશના તમામ નાગરિકને અધિકાર છે. તો સીધો સવાલ એ થાય કે શું રાષ્ટ્રવાદ પણ સગવડીઓ હોય છે? જો આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે તો આતંકવાદ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ જે થઈ રહ્યું છે, જે આપણે જવાનો ગુમાવી રહ્યા છે, આતંકવાદ અને ક્રિકેટ એક સાથે કઈ રીતે ચાલી શકે? 1 મહિના પછી પાકિસ્તાનની ભવ્યાથી ભવ્ય યજમાની કરીશું અમદાવાદમાં, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં. આ 2016 સમયે પણ સવાલ ઉઠ્યો હતો. તો એ વ્યૂહ રચનાની દ્રષ્ટિએ શું આવનાર સમયમાં સરકારના અભિગમમાં કોઈ બદલાવ આવશે? જો બહુ સ્પષ્ટ કહું છું, આપણે ત્યાં રાષ્ટ્રવાદનો સગવડીયો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં રાષ્ટ્રવાદને પોલિટિકલ અને ચૂંટણી લડવા માટે ઉપયોગમાં લાવવામાં આવે છે. રાષ્ટ્રવાદ અથવા તો દેશભક્તિ એક પવિત્ર વસ્તુ છે કે જે રાજકારણથી પર છે, પણ આ દેશના રાજકારણીઓએ આ રાષ્ટ્રવાદ અને દેશભક્તિને રાજકારણથી પર રહેવા નથી દીધી. જો તમે એવું કહેતા હોય ચૂંટણી સભાઓની અંદર કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલે, તો મારો સવાલ એ છે કે આતંકવાદ અને ક્રિકેટ એક સાથે કેવી રીતે ચાલે? આતંકવાદ અને ફિલ્મોમાં કામ કરવાનું એક સાથે કેવી રીતે ચાલે? જો આ ચાલતું હોય તો તમારો રાષ્ટ્રવાદ એ સગવડીયો છે. બીજી વસ્તુ, BCCI નું ફોર્મેટ પણ તમે સમજો કે જે સત્તાધારી પક્ષ છે એ સત્તાધારી પક્ષનો અત્યારે BCCI ઉપર પ્રભાવ છે. BCCI એમના હાથમાં છે. સવાલ એ છે કે જો આ BCCI ઉપરનો પ્રભાવ એ વિપક્ષી દળોનો હોત તો શું આ ક્રિકેટ થઈ શકી હોત? મને લાગે છે ન થઈ શકી હોત. બીજી વસ્તુ હું તમને કહું, કેપ્ટન જોશી બહુ સારી રીતે વાત કરી કે 360 ડિગ્રી સોલ્યુશન આપણે લાવવું જોઈએ. કાશ્મીરી પંડિતોના કાશ્મીર વેલીને ખાલી કર્યા બાદ ત્યાંની ડેમોગ્રાફીની અંદર બહુ મોટા ચેન્જ આવ્યા છે, અને એનું કારણ એ છે કે ભારતનું સ્ટેટ
ભારતની સરકાર એ એમને ત્યાં આગળ સુરક્ષા પૂરી પાડી શકી નહીં અને એટલે એ વખતે 3.5 લાખ કાશ્મીરી પંડિતોને કાશ્મીર વેલી ખાલી કરવી પડી. આ કાશ્મીરી પંડિતોને એમના ચૂંટણીલક્ષી અધિકારો, એમના સામાજિક અધિકારો, એમના સાંસ્કૃતિક અધિકારો એ આ દેશની સરકાર ફરી એક વખત આપશે અને જો આપશે તો એની ટાઈમલાઈન શું છે? 360 સોલ્યુશન એ અહીંયાથી શરૂ થશે કે જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફીને ત્યાં આગળ સુરક્ષા પૂરી પાડવામાં આવે. હમણાં કોઈ આતંકવાદી હુમલો થયો તો ટાર્ગેટ કિલિંગ થયા. ટાર્ગેટ કિલિંગની અંદર ધર્મ પૂછી અને ગોળીઓ મારવામાં આવી. જો આતંકવાદી આ પ્રકારે ગોળી મારી શકતો હોય તો આપણા સુરક્ષા દળો આવા લોકોને મારી અને દાખલા કેમ ન બેસાડી શકે? એ લોકો બેસાડે છે તો આ રાજકીય ઈચ્છા શક્તિ સુરક્ષા દળોને પૂરું હાથ ખોલવાની છૂટ મંજૂરી આપવા માટે તૈયાર છે ખરું કે માત્ર ચૂંટણીની સભાઓ સંબોધવા માટે જ આ રાજકીય નેતૃત્વ છે? એક બાજુ કર્નલ વીરગતિ પામે છે, એક બાજુ મેજર વીરગતિ પામે છે, એક બાજુ જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી વીરગતિ પામે છે, રાઇફલમેન રવિ કુમાર પોતાનો જીવ ગુમાવે છે, વીરગતિ પામે છે અને એ વખતે તમે પોલિટિકલ પાર્ટીના હેડક્વાર્ટરની અંદર પુષ્પ વરસાદ થાય છે, એક બાજુ તમારા જવાનો ઉપર ગોળીઓનો વરસાદ થાય છે. થોડી તો શરમ આવી જોઈએ. ઓકે, થોડી તો શરમ આવી. ચલો, રાજકીય મજબૂરી પણ જ્યાં સુધી સેના અને દેશનું હિત હોય, દેશભક્તિ હોય, પટેલ સાહેબ સમયનો અભાવ છે, પણ માનો છો કે એ જ પ્રકારની થોડી રાજકીય મજબૂરીઓ દરેક દશકામાં જે રૂલિંગ પાર્ટી હોય છે આવતી હોય છે? કેમ કે ઘાટીને સળગતા, આ ઘાટીને રક્તરંજિત થતા, આપણા મસ્તકને રક્તરંજિત થતા આપણે ઘણી વખત જોવું છે. હવે ક્યાં સુધી વ્યૂહાત્મક રીતે કોઈ ચેન્જીસ આવશે? જો પહેલા તો હું એ કહેવા માંગુ છું કે અત્યારે જે નેતૃત્વ છે એ ખૂબ જ ડિસિઝિવ નેતૃત્વ છે અને આપણે જોયું હશે કે 10 વર્ષ પહેલા જે આતંકવાદી ઘટનાઓ બનતી હતી એ કાશ્મીરથી આગળ નથી વધી છે. એનો સંતોષ લેવાની વાત નથી, પણ એક્શન જે છે લેવામાં આવી રહ્યા છે અને જે વારે ઘડીએ પાકિસ્તાન ફાયરિંગ કરતું હતું બોર્ડર ઉપર એ બિલકુલ બંધ થઈ ગયું છે અત્યારે. સાથે સાથે એક વસ્તુ છે કે ત્યાં આગળ માહોલ પણ બદલાઈ રહ્યો છે, ત્યાંના લોકો હવે સાથ આપી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાના ન્યૂઝ તમે જોશો કે ત્યાંના લોકોએ અનંતનાગ અને કુલગામ ને બધા એરિયાની અંદર પરમેનન્ટ પોલીસ ચોકી અને પરમેનન્ટ મિલિટરી ચોકી બનાવવા માટેની ડિમાન્ડ કરી છે. કારણ કે વારે ઘડીએ જે આ વસ્તુ થાય છે તેનાથી લોકો પણ હવે ત્રાસી રહ્યા છે. સાથે સાથે ડિસિઝિવ ડિસિઝન આપણે અત્યાર સુધી લીધેલા છે અને હવે ટાઈમ આવી ગયો છે કે દે હેવ ટુ બી ટોટલી એલિમિનેટેડ. એમ અને પાકિસ્તાનને છૂટું પાડવાની વાત નથી, ઓલમોસ્ટ છૂટું પડી ગયું છે. બીજી એક વસ્તુ આપણે જોવાની છે કે દુશ્મન હંમેશા દુશ્મન જ રહેશે. એમની પાસેથી આપણે વાટાઘાટો કરીને કે ક્રિકેટની વસ્તુ બંધ કરીને એમની પાસે એક્સપેક્ટ નહીં કરી શકીએ. મિલિટરીની ભાષામાં એક જ વસ્તુ આપણે કહી શકીએ કે એક્શન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. એક્શન સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી અને એમને એમાં સૌથી મોટો કંટ્રોલ જે આપણે રાખવાની જરૂર છે. આપણે બહુ પેમ્પરિંગ કરીએ છીએ. આજે ફારૂક અબ્દુલ્લા જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ સ્ટેટમેન્ટમાં હજુ પણ આટલા વખતમાં આજે આપણે 370ની કલમ પછી જે માહોલ બદલાયો છે, એ લોકો ત્યાં વસેલા છે, એમને એટલી બધી એમને ગવર્મેન્ટે સપોર્ટ આપ્યો છે, એમની પાસે લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. આ બધી બેનિફિટ છતાં પણ ભારતને એ લોકો સ્વીકારી, અંદરથી દિલથી સ્વીકારી શક્યા નથી. એ લોકોનું એક સોલ્યુશન લાવવું જોઈએ. ઓકે, છે તો ભારતની ધરતી પર, અને ભારતની ધરતી પર જો ક્રોસ બોર્ડર ટેરરિઝમમાં કોઈ તમારી ધરતી પર આવીને આ રીતે રક્તરંજિત કરી જાય તો પછી દરેક દેશ, સેના હોય કે કોઈ સરકાર હોય, કોઈ નાગરિક હોય, તેમના માટે પણ ચલો એ લાગણીની વાત છે કે અત્યાર સુધીની પરિસ્થિતિમાં ઘાટીમાં જે કંઈ પણ થયું ડિપ્લોમેટિકલી કદાચ અમુક મજબૂરીઓ હશે, પરંતુ એક તરફ સેનાના જવાન શહીદ થઈ રહ્યા હોય, કર્નલ અને મેજર રેન્કના ઓફિસર શહીદ થઈ રહ્યા હોય અને પોલિટિકલ હેડક્વાર્ટર્સમાં ઉજવણી થઈ રહી હોય. કદાચ આ વર્તમાન લોકશાહીમાં આને કઈ રીતે આંકલન કરવું એ પ્રજા પર છોડીએ છે, વાર પલટવાર ચાલતા રહેશે. પરંતુ જ્યાં સુધી દેશ હિત, સેના કે ધરતીની વાત આવે જે આપણી છે, તેમાં કોઈ બાંધછોડ કદાચ કોઈ સરકાર કરે પણ નહીં અને કરવી પણ નહીં. જો આવનાર સમયમાં જોઈએ કે વ્યૂહાત્મક રીતે જમ્મુ કાશ્મીરમાં સરકાર સેના સાથે મળીને કઈ વ્યૂહરચના અટકાવે છે, ફરીથી કાશ્મીરમાં આતંકીઓ માથું ઉચકે એ પહેલા ભારતના જે મસ્તક છે ત્યાંથી આતંકીઓનો સફાયો કરવો ગોલ બધાનો છે, પણ એક્યુરેસી અને કડકાઈ આવનાર સમયમાં કઈ રીતે વર્તાય છે
તેના પર સૌની નજર રહેશે. ધન્યવાદ દિનેશજી, કેપ્ટન જયદેવ જોશી અને સહયોગી આનંદ શુક્લ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.